Okay, friends, welcome back. Myself, Dr. Mahasvi Shukla. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સેટઝેપ એન્ડ હોફમેન એલિમિનેશન રિએક્શન વિશે ડિસ્કશન કરવાની છે. તો એલિમિનેશન રિએક્શન જનરલી આપણે અગાઉ એવો અભ્યાસ કરી ગયા કે એલિમિનેશન રિએક્શન જનરલી બીટા એલિમિનેશન રિએક્શન થતી હોય છે. બીટા એલિમિનેશન રિએક્શન મીન્સ જે કાર્બન સાથે લિવિંગ ગ્રુપ જોડાયેલો હોય એને આલ્ફા કન્સિડર કરીએ છીએ અને એનો પડોશી કાર્બન કે જેની પાસે હાઇડ્રોજન જોડાયેલો છે એને આપણે બીટા કાર્બન કન્સિડર કરીએ છીએ. આલ્ફા કાર્બન ઉપરથી લિવિંગ ગ્રુપ દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર આપણે અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ આપશે. જનરલી આપણે એને બીટા એલિમિનેશન રિએક્શન કહીએ છીએ. ઓકે ડન. તો અહીંયા આપણે બીટા એલિમિનેશન રિએક્શનની જ વાત કરવાની છે, ચાહે સેઝેપ હોય કે હોફમેન હોય. સૌથી પહેલા આપણે સેઝેપની વાત કરીએ કે સેઝેપની અંદર બીટા એલિમિનેશન કેવા કેસની અંદર થશે. તો બીટા એલિમિનેશન રિએક્શન બે પ્રકારની છે કે ડિહાઇડ્રોહેલોજિનેશન, યાની કે આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, જેને ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવામાં આવે છે. અને એક બીજી રિએક્શન છે ડિહાઇડ્રેશન. ઓકે ડન. તો જનરલી આ બે પ્રકારની બીટા એલિમિનેશન રિએક્શન આવે છે અને જનરલી બીટા એલિમિનેશન રિએક્શન ત્રણ પ્રકારની એલિમિનેશન રિએક્શનમાં જોવા મળે છે: E2, E1 એન્ડ E1CB. તો E2 ની જ્યાં સુધી વાત કરીએ, વન સ્ટેપ પ્રોસેસ છે જે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં થાય છે. જનરલી E2 એ વન સ્ટેપ એલિમિનેશન બતાવવું હોય તો ડિહાઇડ્રોહેલોજિનેશન આપણું બેસ્ટ ઉદાહરણ છે. તો ડિહાઇડ્રોહેલોજિનેશન જો તમે પ્રક્રિયા કરશો E2 ની અંદર તો જનરલી સેઝેપ પ્રોડક્ટ આપે છે અને ઘણી વખત હોફમેન પ્રોડક્ટ પણ આપે છે. અને યાદ રહેવું જોઈએ E2 વન સ્ટેપ પ્રોસેસ છે એટલે તમારો જે લિવિંગ ગ્રુપ છે ગુડ લિવિંગ ગ્રુપ હોવો જોઈએ. જનરલી ક્લોરીન, બ્રોમિન, આયોડિન જેવા આપણે હેલોજન યુઝ કરીએ છીએ. ફ્લોરિન યુઝ નહીં થાય. ફ્લોરિન ઇઝ અ બેડ લિવિંગ ગ્રુપ, પુઅર લિવિંગ ગ્રુપ. ઓકે ડન. જ્યાં સુધી E1 ની વાત કરીએ એ પણ એક બીટા એલિમિનેશન રિએક્શન છે. જનરલી એ બે પ્રકારની આવે, ડિહાઇડ્રોહેલોજિનેશન આપે છે, ડિહાઇડ્રેશન પણ એસિડ કેટેલિસ્ટ ડિહાઇડ્રેશન આપે છે. આપણે આનો અભ્યાસ કરી ગયા છે. જનરલી આ ટુ સ્ટેપ પ્રોસેસ છે. પહેલા સ્ટેપમાં કાર્બન કેટાયન બને છે એટલે અહીંયા વીક બેઝ યુઝ કરવામાં આવે છે અને વીક બેઝ યુઝ કરવામાં આવે છે એટલે અહીંયા ટેમ્પરેચર નેસેસરી છે. એટલે અહીંયા આપણે ટેમ્પરેચર અહીંયા યુઝ કરીશું, મેન્શન કરીશું. ઓકે. અને જનરલી E1 સેઝેપ પ્રોડક્ટ આપતી હોય છે. જે E1 એલિમિનેશન છે, બીટા એલિમિનેશન રિએક્શન, એ સેઝેપ પ્રોડક્ટ આપે છે. ઓકે. અને જનરલી E1 માં પણ ગુડ લિવિંગ ગ્રુપ હશે, ClBrI. જ્યાં સુધી E1CB બીટા એલિમિનેશન રિએક્શનની વાત કરીએ તો E1CB પણ ડિહાઇડ્રોહેલોજિનેશન એન્ડ ડિહાઇડ્રેશન. ઓકે. પણ અહીંયા ડિહાઇડ્રેશન E1 કરતા થોડું ચેન્જ છે કે અહીંયા બેઝ કેટેલિસ્ટ ડિહાઇડ્રેશન આપે છે. એની આપણે ડિસ્કસ કરી દીધી. અહીંયા સ્ટ્રોંગ બેઝ જોઈએ છે, ટેમ્પરેચર નેસેસરી છે, પુઅર લિવિંગ ગ્રુપ હોવો જોઈએ, જનરલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો હોવો જોઈએ બીટા કાર્બન સાથે. જનરલી કારણ કે ત્યાં કરી સ્ટ્રોંગ CH બોન્ડ, સ્ટ્રોંગ એસિડિક CH બોન્ડ, સ્ટ્રોંગ તો નહીં કહું બટ એસિડિક CH બોન્ડ બનાવે છે E2 ની E1 ની કમ્પેરમાં. અને જનરલી એ હોફમેન પ્રોડક્ટ આપે છે. તો હવે ક્વેશ્ચન એ રહ્યું આપણે જે અહીંયા વાત કરવાની કે સેઝેપ એલિમિનેશન એટલે શું, હોફમેન એલિમિનેશન શું? એટલે એકચ્યુઅલી એ શું છે કે એલિમિનેશન તો ત્રણ જ પ્રકારની આવે, E2, E1 અને E1CB. આ ત્રણેય એલિમિનેશન પ્રક્રિયા દરમિયાન જે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે એ કાં તો સેઝેપ નિયમ પ્રમાણે થશે કાં તો હોફમેન નિયમ પ્રમાણે થશે. તો સૌથી પહેલા સેઝેપ નિયમ શું કહે છે સમજી લઈએ. કઈ કઈ એલિમિનેશન રિએક્શનમાં સેઝેપ મળે છે, શા માટે? તો પર્ટિક્યુલર આપણી પાસે એક્ઝામ્પલ એક અહીંયા 1 છે કે 2 બ્રોમોબ્યુટેન. જનરલી લિવિંગ ગ્રુપને આલ્ફા કહીએ છે, પડોશી કાર્બન બીટા. તો અહીંયા આપણી પાસે બે બીટા કાર્બન છે. ઓકે. કન્ડિશન શું છે? આલ્કોહોલિક KOH, યાની કે તમારો સ્ટ્રોંગ બેઝનું ફોર્મેશન થાય છે. આમાંથી જે તમારો બેઝ જે ફોર્મેટ ક્રિએટ થાય છે જનરલી આલ્કોહોલ સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન બતાવે છે, જેના કારણે બલ્કી સાઇઝ બને છે, જેના કારણે એ પ્રોટોન ઉપર એટેક કરશે,
કાર્બન ઉપર એટેક કરશે નહીં, મીન્સ ન્યુક્લિયોફાઇલ તરીકે નહીં એક્ટ કરે. ઓકે, હવે બલ્કી સાઇઝ બીટા હાઇડ્રોજન ઉપર એટેક કરશે, બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર. તો ક્વેશ્ચન એ છે આ બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર એટેક કરશે કે આ બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર એટેક કરશે? જો આ બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર એટેક કરે તો એ હાઇડ્રોજન ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને ડેટ ટાઈમે એ બીઆર સિસ્ટમ માંથી દૂર થશે અને આ પ્રકારની અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ મળશે. અને જો આ રહ્યો બીજી સ્ટ્રોંગ બેઝ છે એ આ બીટા કાર્બન હાઇડ્રોજન પર એટેક કરે તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈને બીઆર દૂર થાય તો આ નિપજ મળે. ઇન શોર્ટ આપણે બે પ્રકારની નિપજ મળશે. બટ સેઝેબ રૂલ્સ એવું કહે છે કે તમારો જે હાઇડ્રોજન છે એવા બીટા કાર્બન ઉપરથી દૂર થશે કે જે બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ઓછા જોડાયેલા હોવા જોઈએ. મીન્સ સેઝેબ રૂલ્સ પ્રમાણે આ રહી અનસેચ્યુરેટેડ પ્રોડક્ટનું ફોર્મેશન થવું જોઈએ. એવી પ્રોડક્ટ જે વધુ વિસ્થાપિત આલ્કિન બતાવતો હોય, એવી પ્રોડક્ટ જ્યાં આલ્ફેચની સંખ્યા વધુ જોડાયેલી હોય. હવે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન એટલે શું કે જસ્ટ તમે એ જોઈ શકો છો કે આ જે સી ડબલ બોન્ડ સી છે એ સિસ્ટમને આપણે ટાર્ગેટમાં રાખીએ અને એ સિસ્ટમ તે ડાયરેક્ટલી એટેચ જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહીશું અને એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન એને આલ્ફા એચ કહીશું. યાની કે 3 આલ્ફા એચ, આ પણ 3 આલ્ફા એચ, ટોટલ આલ્ફા એચ કેટલા થઈ ગયા? 6. ઓકે ડન. જ્યારે આપણે સી ડબલ બોન્ડ સી સિસ્ટમને ટાર્ગેટ કરી લઈએ, એનાથી ડાયરેક્ટલી એટેચ કયો છે કાર્બન? આ રહ્યો, યાની કે આલ્ફા છે, આ બીટા છે, તો આની સાથે ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોજન 2 છે તો અહીંયા 2 આલ્ફા એચ આવશે, જ્યારે અહીંયા 6 આલ્ફા એચ આવશે. હવે ક્વેશ્ચન એ છે કે આલ્ફા એચ ની સંખ્યા વધુ તેમ આલ્કિનની સ્ટેબિલિટી વધુ કઈ રીતે? તો એ આપણે હાઇપર કોન્જ્યુગેશનના ઇફેક્ટના આધારે સમજાવીશું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હતું આલ્ફા એચ સિવાય? મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન, યાની કે વધુ વિસ્થાપિત. યાની કે હું ફરીથી અહીંયા સી ડબલ બોન્ડ સી જે સિસ્ટમ છે એને ટાર્ગેટ કરી લઉં તો આ એક વિસ્થાપિત સમૂહ થઈ ગયો, આ બીજો વિસ્થાપિત સમૂહ થઈ ગયો. યાની કે અહીંયા બે, યાની કે ડાઈ સબસ્ટિટ્યુટેડ આલ્કિન મળે છે. જ્યારે હું સી ડબલ બોન્ડ સી ને ટાર્ગેટ કરી લઉં તો અહીંયા ઇથાઇલ એક જ આલ્કાઇલ સમૂહ મળે છે, યાની કે હું એને કહીશ મોનો સબસ્ટિટ્યુટેડ આલ્કિન. ક્લિયર ડન? તો સેઝેબ રૂલ શું કહે છે કે તમારો હાઇડ્રોજન એવા બીટા કાર્બનથી દૂર થશે કે જે બીટા કાર્બન સાથે સૌથી ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન જોડાયેલા હોય અને એમાંથી જે આલ્કિન બને છે, જે નિપજ બને છે એ સ્ટેબલ, એ મેજર પ્રોડક્ટ છે અને એ તમારી નિપજ હશે જે વધુ વિસ્થાપિત આલ્કિન હશે, જ્યાં આલ્ફાની સંખ્યા વધુ હશે. તો આ જે પ્રોડક્ટ મળે છે એ માઇનર પ્રોડક્ટ છે જેને આપણે હોફમેન પ્રોડક્ટ કહીશું. હોફમેન શું છે પછી ડિસ્કસ કરીએ, પહેલા સેઝેબ પ્રોડક્ટ વિશે ડિસ્કશન કરી લઈએ. જનરલી આ રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે કારણ કે જ્યારે એક જ મોલેક્યુલમાંથી બે અલગ અલગ નિપજ બનતી હોય છે, જે પૈકી એક મેજર હોય છે, એક માઇનર હોય છે, અને તો એ જે પ્રોસેસ છે એને આપણે રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહીએ છીએ. જનરલી રિજિયો સિલેક્ટિવ જનરલી એ ડાયરેક્શન કરે છે પાઇ બોન્ડની પોઝિશનને. તો અહીંયા તમે જો બ્યુટ 2 ઇન છે, અહીંયા બ્યુટ 1 ઇન છે. ઓકે ડન? તો હવે ક્વેશ્ચન એ રહ્યો છે આપણે કે જસ્ટ તમે કયા આધારે કહી શકો, કઈ ઇફેક્ટના આધારે કહી શકો કે આલ્ફાની સંખ્યા વધુ હશે તો આલ્કિન વધુ સ્ટેબલ છે, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ છે તો આલ્કિન વધુ સ્ટેબલ છે? જનરલી ઇફેક્ટ છે હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ. હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટનો અભ્યાસ ઓલરેડી આપણે અગાઉ કરેલો છે. એમાં જનરલી શું હોય છે, ઇફેક્ટ કઈ રીતે વર્ક કરે છે કે જે CH બોન્ડના સિગ્મા ઇલેક્ટ્રોન છે એ એની નજીકની વેકેન્ટ પી ઓર્બિટલ હોય, હાફ ફિલ યાની કે ઓડ ઇલેક્ટ્રોન ધરાવતી પી ઓર્બિટલ હોય, યાની કે અથવા તો ફિલ પી ઓર્બિટલ્સ હોય. વેકેન્ટ પી ઓર્બિટલ્સ એટલે કે કાર્બોકેટાયન કમ્પ્લીટ સંપૂર્ણ ખાલી પી ઓર્બિટલ. હાફ ફિલ મીન્સ ઓડ ઇલેક્ટ્રોન એટલે ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતી, જેને આપણે શું કહીએ છીએ ફ્રી રેડિકલ. અને ફિલ એટલે કમ્પ્લીટ ભરાયેલી પી ઓર્બિટલ્સ, જેને આપણે શું કે અનસેચ્યુરેટેડ સિસ્ટમ સી ડબલ બોન્ડ સી, જેમાં પીપી ઓર્બિટલ અહીંયા કમ્પ્લીટ ભરાયેલું છે એટલે આપણે એને અનસેચ્યુરેટેડ સિસ્ટમ કહીશું.
ઓકે, હવે જનરલી શું થાય છે કે CH બોન્ડના સિગ્મા ઇલેક્ટ્રોન આ પ્રકારની p ઓર્બિટલ સાથે ઓવરલેપ કરી નવા રેઝોનન્સ સ્ટ્રક્ચર આપે છે, જેને હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, અને આ ઇફેક્ટને હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ કહેવામાં આવે છે. અને જનરલી અહીંયા જે છે ઓવરલેપિંગ એક સિગ્મા અને p ઓર્બિટલ વચ્ચે થતું હોવાથી આને સિગ્મા p ઓર્બિટલ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે. તો સિગ્મા p ઓર્બિટલ રેઝોનન્સ આપણે કેવી રીતે બતાવી શકીએ? તો જસ્ટ લાઈક મેં આ ત્રણેય કેસનો, ચાહે વેકેન્ટ p ઓર્બિટલ્સ હોય, ચાહે ઓડ ઇલેક્ટ્રોન ધરાવતી p ઓર્બિટલ્સ હોય, ચાહે ફિલ એટલે મીન્સ ભરાયેલી p ઓર્બિટલ્સ હોય, તો મેં ત્રણેય અલગ અલગ કેસ લીધા છે. તો ત્રણેય અલગ કેસની અંદર તમે જુઓ કે ત્રણેય કેસની અંદર ડાયરેક્ટ જે એટેચ જે કાર્બન છે, જે સપોઝ કે અહીંયા વેકેન્ટ p ઓર્બિટલ છે, એની સાથે ડાયરેક્ટલી એટેચ કાર્બન છે, મેં આલ્ફા ગણ્યો છે, અને આ હાઇડ્રોજન્સને હું આલ્ફા જ કન્સિડર કરીશ. અને આ CH બોન્ડના જે ઇલેક્ટ્રોન છે આપણે સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા બતાવ્યા છે. અને આ સિગ્મા ઇલેક્ટ્રોનનું જે શિફ્ટિંગ છે એ શિફ્ટિંગ કઈ તરફ થશે? કાં તો વેકેન્ટ p ઓર્બિટલ્સ, કાં તો ઓડ ઇલેક્ટ્રોન ધરાવતી p ઓર્બિટલ્સ, કાં તો p ઓર્બિટલ્સ. અને એ જે શિફ્ટિંગ થાય છે, એ શિફ્ટિંગના કારણે જે નવા સ્ટ્રક્ચર મળે છે એને આપણે હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર કહીશું. જનરલી હું પહેલો કેસ અહીંયા બતાવવાનો ટ્રાય કરીશ. CH3 CH2 પ્લસ કાર્બન કેટાયન ફ્રી રેડિકલ. અને આ સિસ્ટમ છે અનસેચ્યુરેટેડ સિસ્ટમમાં જનરલી p ઓર્બિટલ્સ ભરાયેલી હોય છે, ચાહે તમે એલિફેટિક હોય કે ચાહે એરોમેટિક હોય. ઓકે ડન, હું પહેલો કેસ બતાવવાનો ટ્રાય કરું છું. CH3 CH2 પ્લસ, જ્યાં આગળ કાર્બન કયું છે sp2 હાઇબ્રિડાઇઝ છે, અને અહીંયા શું છે વેકેન્ટ p ઓર્બિટલ. જ્યારે અહીંયા CH3 માં તમે જોઈ શકો છો કે આ સિગ્મા બોન્ડ આ સિગ્મા ઇલેક્ટ્રોન છે. આ સિગ્મા ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ કઈ તરફ થાય છે? વેકેન્ટ p ઓર્બિટલ તરફ. આ સિગ્મા ઇલેક્ટ્રોન જે શિફ્ટિંગ થાય છે કઈ તરફ થાય છે? વેકેન્ટ p ઓર્બિટલ તરફ. જેને આપણે શું કહીએ છીએ? આ સિગ્મા ઓર્બિટલ, આ p ઓર્બિટલ મીન્સ શું કહીએ છીએ આપણે? સિગ્મા p ઓર્બિટલ રેઝોનન્સ અથવા ઓવરલેપિંગ. ઓકે, હવે શિફ્ટિંગ કેવી રીતે થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ CH બોન્ડ છે, એમાં સિગ્મા ઇલેક્ટ્રોન છે. સિગ્મા ઇલેક્ટ્રોન મીન્સ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લોસ કરે છે આ કાર્બન કેટાયન તરફ. યાની કે આ જે સિગ્મા, આ જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે આ તરફ શિફ્ટ થાય છે. તો શિફ્ટ થવાને કારણે હવે બંને વચ્ચે શું થાય છે? પાઈ બોન્ડનું ફોર્મેશન. હવે તો પાઈ બોન્ડનું ફોર્મેશન થવાને કારણે પહેલા આયન ફોર્મ હતું, હવે ટોટલી ન્યુટ્રલ ફોર્મ થઈ ગયું. હવે તમે જોઈ શકો છો કાર્બન હાઇડ્રોજન વચ્ચે કોઈ પણ બોન્ડનું ફોર્મેશન થયેલું નથી. એટલા જ માટે આને એવું કહેવામાં આવે છે નોન બોન્ડિંગ રેઝોનન્સ. યાની કે હવે તમારો મોલિક્યુલ છે એ સ્ટેબલ થઈ ગયો, ન્યુટ્રલ થઈ ગયો. તો જેટલા આ આલ્ફા કાર્બન કન્સિડર થાય છે, તો આરો શું થશે? આલ્ફા H. કહેવાનો મીન જેટલા આલ્ફા H વધુ હશે એટલા જ નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધુ મળશે, હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધુ મળશે. અને જેટલા હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધુ મળશે એટલી જ એની સ્ટેબિલિટી વધુ હશે. એટલા જ માટે ટર્સરી કાર્બન કેટાયનની સ્ટેબિલિટી સૌથી વધુ હશે, ધેન આફ્ટર સેકન્ડરી, ધેન આફ્ટર પ્રાઇમરી, ધેન આફ્ટર મિથાઇલ કાર્બન કેટાયન. આ તમે કાર્બન કેટાયન બતાવી, તમે કાર્બન ફ્રી રેડિકલની પણ એવી રીતે બતાવી શકો છો, કારણ કે આ પણ આલ્ફા H છે. એવી રીતે અનસેચ્યુરેટેડ સિસ્ટમ સાથે જોડાયેલા જે કાર્બન છે એને આલ્ફા કહીશું. એવી રીતે આ જ સેમ વે થી તમે અહીંયા પણ બતાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે આ એલિફેટિક અનસેચ્યુરેટેડ સિસ્ટમ છે, આ એરોમેટિક છે. તો અહીંયા આપણે આલ્કીનની ડિસ્કસ કરી રહ્યા છે. તો આલ્કીન જોડે નંબર ઓફ આલ્ફા H જ્યાં વધુ જોડાયેલા હશે, જો મોનો સબસ્ટિટ્યુટેડ આલ્કીન હોય તો એના કરતા ડાયસબસ્ટિટ્યુટેડ આલ્કીનની સ્ટેબિલિટી વધુ, ડાયસબસ્ટિટ્યુટેડ કરતા ટ્રાય સબસ્ટિટ્યુટેડ આલ્કીનની સ્ટેબિલિટી વધુ, અને ટ્રાય સબસ્ટિટ્યુટેડ આલ્કીન કરતા ટેટ્રા સબસ્ટિટ્યુટેડ આલ્કીનની સ્ટેબિલિટી સૌથી વધુ છે, કારણ કે ત્યાં મેક્સિમમ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે. અહીંયા આલ્કાઇલ સમૂહ કન્સિડર કરીશું, યાની કે જે આલ્કાઇલ સમૂહ મીન્સ આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન, યાની કે આલ્ફાની સંખ્યા અહીંયા મેક્સિમમ વધુ હશે. ક્લિયર કટ થઈ ગયું? કારણ કે આ અનસેચ્યુરેટેડ સિસ્ટમ છે, અને અનસેચ્યુરેટેડ સિસ્ટમ ડાયરેક્ટલી એટેચ જે કાર્બન હશે એને આપણે આલ્ફા કાર્બન કન્સિડર કરીશું. એટલે જ આપણે કીધું હતું કે આ તો તમે વધુ વિસ્થાપિત આલ્કીન કન્સિડર કરો, કાં તો આલ્ફાની સંખ્યા વધુ કન્સિડર કરો, પણ બેસ્ટ વે એ છે કે વધુ વિસ્થાપિત આલ્કીન કન્સિડર કરો, એ જ આલ્કીનની સ્ટેબિલિટી વધુ હશે. ઓકે ડન. એવું સેમ એક્ઝામ્પલ સેકન્ડ બીજો આપણી પાસે જસ્ટ આ છે કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન.
ઓકે, તો જનરલી તમે એ જોઈશું સ્ટ્રોંગ બેઝ યુઝ કર્યો છે, સ્ટ્રોંગ બેઝ C2H5ONA C2H5O માઇનસ આવે છે, તો બીટા કાર્બન આપણી પાસે બીટા હાઇડ્રોજન અહીંયા 2 છે આપણે, તો અહીંથી જો દૂર થાય સ્ટ્રોંગ બેઝ પ્રેઝન્સમાં હાઇડ્રોજન અને વન સ્ટેપ પ્રોસેસ છે અને લિવિંગ ગ્રુપ દૂર થાય તો જસ્ટ આ નિપજ મળશે અનસેચ્યુરેટેડ, અને આ બીટા કાર્બનનો હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થશે તો જસ્ટ લાઈક આ બીઆર અહીંથી દૂર થઈને આ પ્રકારની હા આ પ્રકારની જે અનસેચ્યુરેટેડ પ્રોડક્ટનું ફોર્મેશન કરશે. તો જનરલી આ તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે અનસેચ્યુરેટેડ એનાથી ડાયરેક્ટલી એટેચ વિસ્થાપિત સમૂહ 1 અને 2, યાની કે આ ડાઇ સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, જ્યારે અહીંયા તમે અનસેચ્યુરેટેડ સિસ્ટમથી ડાયરેક્ટલી એટેચ 1 2 3 ટ્રાય સબસ્ટિટ્યુટેડ છે 100%. આ સેઝેબ રૂલ્સ પ્રમાણે છે, અને ઇવન તમે અહીંયા પણ જોઈ શકો છો કે જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વધુ હશે એ જ બીટા કાર્બન બધી હાઇડ્રોજન બેઝની પ્રેઝન્સમાં દૂર થશે. ક્લિયર? ઓકે, દૂર થયો, યાની કે આ મેજર છે, આ માઇનર પ્રોડક્ટ છે જેને આપણે હોફમેન પ્રોડક્ટ પણ કહી શકીએ છીએ. અહીંયા જોઈ શકો આલ્ફાઇડની સંખ્યા અહીંયા કેટલી 3 3 6 3 9, જ્યારે અહીંયા આલ્ફાઇડની સંખ્યા 3 અને 2 5 છે. ઓકે, તો તમે બંને રીતે કન્સિડર કરી શકો છો, પણ બેસ્ટ વે છે મોસ્ટ સબસ્ટિટ્યુટેડ આલ્કીન હોવો જોઈએ. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હશે એ જ આલ્કીન વધુ સ્ટેબલ હશે ડ્યુ ટુ હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ છે ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. ઓકે, હવે એક બીજો ક્વેશ્ચન એ છે કે તમે E2 જ બતાવી છે, શું E1 પોસિબલ નથી? કારણ કે ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે, 100% E1 બતાવશો તો અહીંયા વીક બેઝ યુઝ કરવું પડશે, અને E1 સેમ વે આ જ પ્રકારની બે નિપજ આપશે, અને એમાં પણ જે સેઝે પ્રોડક્ટ છે એ જ મેન તમારી મેજર પ્રોડક્ટ હશે. ઓકે ડન. અને જે હોફમેન પ્રોડક્ટ છે કે જીસ મીન્સ જે કાર્બન સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલો છે, જે બીટા કાર્બન સાથે, ત્યાંથી જો હાઇડ્રોજન દૂર થઈને જે પ્રોડક્ટ આપે એ હોફમેન પ્રોડક્ટ છે અને એ માઇનોર હશે. ઓકે, ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ, જો ડિહાઇડ્રેશન બતાવવું હોય તો મારે એસિડ કેટેગરી ડિહાઇડ્રેશન બતાવવું પડશે. મેં H2SO4 લીધું છે. H2SO4 જનરલી OH તો બે જ લિવિંગ ગ્રુપ છે, તો બે જ લિવિંગ ગ્રુપ, તો જનરલી OH શું કરે, પોતાની લોન પેર યુઝ કરી H+ ને એક્સેપ્ટ કરે છે એસિડિક મીડિયામાંથી, H2O+ આયનમાં કન્વર્ટ થઈ જાય છે. નાઉ H2O+ આયન ઇઝ બેડ લિવિંગ ગ્રુપ, સોરી ગુડ લિવિંગ ગ્રુપ. ગુડ લિવિંગ ગ્રુપ બની જાય છે એટલે ઇઝીલી એ શું કરશે, એ ત્યાંથી કાર્બોકેટાયનનું ફોર્મેશન કરે છે, આપણને ખ્યાલ છે. અને કાર્બોકેટાયનના ફોર્મેશન થયા પછી આપણને જસ્ટ આ પ્રકારની નિપજ અનસેચ્યુરેટેડ નિપજ આપે છે, એવો આપણે અભ્યાસ કરી ગયા છે. તો આ જનરલી E1 પ્રમાણે થશે ડિહાઇડ્રેશન. ઓકે ડન. તો જનરલી H2+ આયન દૂર થશે, કાર્બોકેટાયન બનશે. તો ક્વેશ્ચન એ રહ્યો હતો કે જે બીટા કાર્બન છે, કયા બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે? તો 100% જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય એ સેઝર પ્રોડક્ટ આપશે અને મેજર પ્રોડક્ટ હશે, કારણ કે અહીંયા જે અનસેચ્યુરેટેડ સિસ્ટમ છે તેનાથી જોડાયેલા જે આલ્કાઇલ સમૂહ છે અહીંયા સંખ્યા 2 છે, જ્યારે અહીંયા અનસેચ્યુરેટેડ સિસ્ટમથી જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા 1 જ છે. અને આપણે જો મોસ્ટ સબસ્ટિટ્યુટેડ આલ્કીન જે આલ્ફાઇડની સંખ્યા વધુ છે એ જ આલ્કીનની સ્ટેબિલિટી વધુ છે ડ્યુ ટુ હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ. ઓકે ડન. તો જનરલી E2 ને E1 મેજર કહી શકું એ સેઝે પ્રોડક્ટ પ્રમાણે જ નિપજ આપે છે, અને જનરલી E2 ને E1 માં જે લિવિંગ ગ્રુપ છે ગુડ લિવિંગ ગ્રુપ છે. ઓકે ડન. એવો જ યુઝ આપણે કરીએ છીએ. સમટાઈમ્સ E2 એ હોફમેન પ્રોડક્ટ પણ આપે છે, ડિપેન્ડ સ્ટ્રક્ચર નું જે છે જીઓમેટ્રી એના પર ડિપેન્ડ કરે છે. હવે હોફમેન ટોટલી ઓપોઝિટ છે એનાથી, પણ હોફમેન થોડી કન્ડિશન છે કે તમારો બેઝ કેવા કેસમાં તમને હોફમેન પ્રોડક્ટ મળશે. મીન્સ તમારો જે બીટા કાર્બનનો હાઇડ્રોજન છે, કયા બીટા કાર્બન હાઇડ્રોજન કે જ્યાં આગળ મેક્સિમમ હાઇડ્રોજન જોડાયેલા હોય એવા બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થશે. હવે પણ ક્વેશ્ચન એ, જો લિવિંગ ગ્રુપ સેમ છે, કમ્પાઉન્ડ ઓલમોસ્ટ સેમ છે, તો ખબર કઈ રીતે પડે કે આપણે હોફમેન થશે કે સેઝેબ થશે? તો થોડીક અહીંયા કન્ડિશન ચેન્જ હશે કે કાં તો તમારો બેઝ બલ્કી હોવો જોઈએ, બેઝ યાની કે જેના કારણે તમારો બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન દૂર થાય એ બલ્કી હશે તો 100% હોફમેન આપશે. લિવિંગ ગ્રુપ કાં તો તમારું બલ્કી હોવું જોઈએ તો હોફમેન આપશે, કાં તો લિવિંગ ગ્રુપ પુઅર હોવું જોઈએ, પુઅર એટલે ફ્લોરિન જેવા હોવા જોઈએ પુઅર,
કાં તો સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોવું જોઈએ ગામા કાર્બન ઉપર, આ આલ્ફા છે, આ બીટા છે, આ ગામા છે, એટલે મીન્સ ગામા કાર્બન ઉપર સ્ટેરિક ઇન્ટરેસ્ટ મેક્સિમમ હોવું જોઈએ. ધ આલ્કાઇલ ગ્રુપ કન્ટેન વન ઓર મોર ડબલ બોન્ડ, મીન્સ આ જે તમારો કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ ની અંદર જે બીટા કાર્બન સાથે અનસેચ્યુરેટેડ સિસ્ટમ જોડાયેલી હોવી જોઈએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકનું આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ. સૌથી પહેલા કે બેઝ ઇઝ બલ્કી, બેઝ બલ્કી હશે યાनी कि टर्शियरी ब्यूटोक्साइड एक स्ट्रॉन्ग बेस तक एक्ट करे છે, ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરતો નથી, સ્ટ્રોંગ બેઝ છે. સ્ટ્રોંગ બેઝ છે તો E2 મિકેનિઝમ પ્રમાણે વર્ક કરશે. સ્ટ્રોંગ બેઝ છે. હવે ક્વેશ્ચન એ રહ્યો છે આપણી પાસે આલ્ફા છે કાર્બન, આ બીટા છે, આ બીટા છે, તો કયો બીટા કાર્બન નો હાઇડ્રોજન દૂર થશે કે જ્યાં આગળ સ્ટેરિક ઇન્ટરેસ્ટ સૌથી ઓછું છે, જે બીટા કાર્બનમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ સૌથી ઓછો ત્યાં જ એટેક કરે. હવે ક્વેશ્ચન એ અહીંયા કેમ નહીં કરે, કારણ કે અહીંયા એટેક કરવા જશે તો અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા પણ મિથાઇલ છે, તો અહીંયા સ્ટેરિક ઇન્ટરેસ્ટ થશે, તો આ એવી જગ્યાએથી એટેક કરશે, એવી જગ્યા કે જ્યાં કઈને મિનિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ થાય, મિનિમમ સ્ટેરિક રિપલ્ઝન થાય. તો જનરલી આ જે હાઇડ્રોજન છે ત્યાં આગળ ઇઝીલી એટેક કરશે અને હાઇડ્રોજનને દૂર કરી બીજાને દૂર કરે, મીન્સ આ જે પ્રોડક્ટ મળશે અનસેચ્યુરેટેડ એ મેજર પ્રોડક્ટ હશે. કારણ કે તમે જોઈ શકો છો આ જગ્યાએ જે એટેચમેન્ટ છે ફક્ત હાઇડ્રોજનનું છે, એટલે લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે. એવું તમે કહી શકો, હોફમેન એવું કહેશે કે એવા બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર થશે કે જે બીટા કાર્બન સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલા હોય, એ કેસની અંદર તમને મેજર પ્રોડક્ટ હોફમેન પ્રોડક્ટ મળશે. ક્લિયર? અથવા તમે એવું કહીશો લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન, તમે આ સિસ્ટમને પકડી લો, એની સાથે આ 1 અને 2 મિથાઇલ અને ઇથાઇલ બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. જ્યારે અહીંયા તમે આ અનસેચ્યુરેટેડ સિસ્ટમને પકડી લો, તેની સાથે એક આલ્કાઇલ સમૂહ, બીજો આલ્કાઇલ સમૂહ 3, એટલે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન હોફમેનમાં લેસ પ્રોડક્ટ હોય છે, માઇનર પ્રોડક્ટ હોય છે, જ્યારે લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન મેજર પ્રોડક્ટ બનશે. કારણ કે અહીંયા કયું કામ કરે છે ઇફેક્ટ, અહીંયા સ્ટેરિક ઇન્ટરેસ્ટ. ઓકે ને, એટલે ઓવરઓલ હું અહીંયા હું એવું કહી શકું કે સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, કાં તો તમારા સ્ટ્રક્ચરમાં હોવું જોઈએ, કાં તો એટેકિંગ જે બેઝ છે એના પર હોવો જોઈએ. જો સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે કોઈ પણ બે એક જગ્યાએ 100% હોફમેન નિયમ લાગુ પડશે, હોફમેન એલિમિનેશન પ્રમાણે નિપજ મળશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજું કે લિવિંગ ગ્રુપ બેડ હોવો જોઈએ. ઓકે ને, એક બીજું છે બલ્કી લિવિંગ ગ્રુપ. જો બલ્કી લિવિંગ ગ્રુપ છે, ઇન શોર્ટ બલ્કી હોવું જોઈએ, ચાહે સ્ટ્રક્ચરની વાત કરું કે એટેક કરના બેઝમાં, તો અહીંયા બલ્કી છે તો 100% તમે અહીંયા જોઈ શકો છો કે આ આલ્ફા કાર્બન છે, આ બીટા છે, આ બીટા છે, તો 100% આ બીટા કાર્બનને તમારો બેઝ એપ્રોચ કરી શકશે નહીં. તો 100% એ ક્યાં કરશે, જ્યાં આગળ લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ હશે અને ત્યાંથી એ બેઝની પ્રેઝન્સની અંદર એ હાઇડ્રોજન દૂર થઈને જે અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ આપશે. મીન્સ એકચ્યુઅલી હવે કોઈને પ્રશ્ન સાહેબ આ બલ્કી ગ્રુપ છે, આ ગુડ લિવિંગ ગ્રુપ છે કે બેડ લિવિંગ ગ્રુપ છે, તો જનરલી ટ્રાય મિથાઇલ એમોનિયમ આયન જે છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે. કારણ કે એની નાઇટ્રોજન પાસે કયો ચાર્જ છે, પોઝિટિવ, જે કાર્બન અને નાઇટ્રોજન હાઈલી અનસ્ટેબલ બોન્ડ બનાવે છે, જેના કારણે હાઈલી અનસ્ટેબલ છે એટલે આ બોન્ડ એકદમ વીક બને છે, એટલે ગુડ લિવિંગ ગ્રુપ છે. એટલે જેવો સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે, એટ ધેટ ટાઈમ આ લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને આ મેજર પ્રોડક્ટ મળશે હોફમેન, જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વધુ જોડાય છે. કારણ કે અહીંયા લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, અહીંયા શું છે, લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, જ્યારે અહીંયા સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધુ છે ડ્યુ ટુ બલ્કી સાઇઝ ઓફ લિવિંગ ગ્રુપ. તો 100% આ મેજર પ્રોડક્ટ બ્યુટ 1 ઇન, જ્યારે આ માઇનર પ્રોડક્ટ છે બ્યુટ 2 ઇન. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે ડાયમિથાઇલ સલ્ફોનિયમ આયન. અગેન આ પણ બલ્કી સાઇઝ છે, બલ્કી સાઇઝ હોવાને કારણે આ બીટા કાર્બનનો જે સ્ટ્રોંગ બેઝ છે એ એપ્રોચ નહીં કરી શકે, 100% એ ઓપોઝિટ સાઇડથી એપ્રોચ કરશે આ બીટા કાર્બન હાઇડ્રોજનને અહીંથી, તો 100% એ રહ્યો અહીંથી બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે, તો આ જે અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ મળે એ મેજર મળશે. અગેન તમે અહીંયા જોઈ શકો છો આ રહ્યો લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન, એટલે કે ઓછો વિસ્થાપિત આલ્કીન છે, કારણ કે આની સાથે જોડાયેલો આલ્કીન સમૂહ એક જ છે, જ્યારે આની સાથે જોડાયેલો આલ્કીન 2 છે. ઓકે, હવે અહીંયા તમે એ નથી જોવાનું હાઇપર કન્જ્યુગેશન, અહીંયા સ્ટેબિલિટી જોવાનું. મેન ઇમ્પોર્ટન્સ ઓવરઓલ કોઈ પણ પ્રોડક્ટની અંદર સ્ટેબિલિટી જ્યાં વધુ હોય એ જ પ્રોડક્ટ મેજર મળે. અને સ્ટેબિલિટી કોના આધારે મળે છે, અહીંયા સ્ટેટિક ઇન્ટરેસ્ટના કારણે, નોટ હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટના આધારે. ઓકે ડન.
પુઅર લિવિંગ ગ્રુપ, માની લો કે જનરલી ક્લોરો, બ્રોમિન, આયોડિન ગુડ લિવિંગ ગ્રુપ છે, જ્યારે ફ્લોરિન બેડ લિવિંગ ગ્રુપ છે. તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આ કેસમાં 2 ફ્લોરોબ્યુટેન લીધું છે. ઓકે ડન. હવે પ્રશ્ન એ છે કે હું સ્ટ્રોંગ બેઝ વાપરું છું, બેડ લિવિંગ ગ્રુપ છે, તો હીટિંગ નેસેસરી છે. તો જનરલી ઇવન સીબી રિએક્શન આપે બેડ લિવિંગ ગ્રુપ, કારણ કે E2 ઇવન તો આપે નહીં. ઓકે ડન. ઇવન સીબી બેડ લિવિંગ ગ્રુપ, સ્ટ્રોંગ બેઝ છે, હીટિંગ નેસેસરી છે. ઓકે ડન. નો ડાઉટ ઇલેક્ટ્રોન વિટરિંગ ગ્રુપ બતાવ્યો નથી, પણ તમે ઇવન સીબી કન્સિડર કરી શકો છો. ઓકે, હવે ક્વેશ્ચન એનો છે કે કયા બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં. ઓકે, તો જનરલી જે કાર્બનનો હાઇડ્રોજન વધુ એસિડિક હશે, જે બીટા કાર્બનનો જે હાઇડ્રોજન છે વધુ એસિડિક, ક્વેશ્ચન કયો એસિડિક વધુ હશે, તો આ CH બોન્ડ એસિડિક વધુ છે અને આ લેસ એસિડિક છે. તો ક્વેશ્ચન એ રહ્યો છે કે સાહેબ આ એસિડિક વધુ કેવી રીતે બને છે. એક કોન્સેપ્ટ પ્રમાણે આપણે જઈએ તો આપણે ઇવન સીબી કોન્સેપ્ટ પ્રમાણે જઈએ તો યાદ હતું બે સ્ટેપ પ્રોસેસ છે, કોન્જુગેટ બેઝ બનવું જોઈએ. તો ક્વેશ્ચન એ છે કોન્જુગેટ બેઝ બને, યાની કે આપણે એવું કોઈ શબ્દ ત્યાં વાપરી શકીએ કે એ રહ્યો વીક બેઝ બનવો જોઈએ, તો જ ઓરિજિનલ જે CH બોન્ડ ધરાવતો, જે CH એસિડિક બોન્ડ ધરાવતો મોલિક્યુલ છે, એનો H+ આયનનો નેચર વધુ હશે. તો ક્વેશ્ચન એ છે કે જ્યારે આમાંથી પણ આમાંથી હાઇડ્રોજન દૂર થાય તો કોન્જુગેટ બેઝ અહીંયા બને. સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં આ હાઇડ્રોજન દૂર થાય તો કોન્જુગેટ બેઝ અહીંયા બને. તો અથવા એવું કઈ કયો કાર્બન એનાયન વધુ સ્ટેબલ છે, આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ બને એ રહ્યો કે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ બને એ રહ્યો. તો નોટ કરજો, જો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ બને, જે આપણે કોન્જુગેટ બેઝ કહીએ છીએ, કાર્બન એનાયન કહીએ છીએ, તો અહીંયા મિથાઇલ સમૂહની પ્લસ ઇફેક્ટના કારણે, ઇલેક્ટ્રોન આપવાનો નેચર કારણે કાર્બન ઉપર જો નેગેટિવ ચાર્જ બનશે સ્ટેપ 1 દરમિયાન, તો એ કેવો બનશે, અનસ્ટેબલ બનાવે છે. અને અનસ્ટેબલ બનાવેલો ઓરિજિનલ જે એસિડ છે એનું H+ આયન ડોનેટ કરવાનું નેચર ઘટી જાય છે. પણ જો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ બને તો અહીંયા કોઈ એવો બીજો કોઈ સમૂહ જોડાયેલો નથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ, તો કમ્પેર ટુ આ બીટા કાર્બન પર નેગેટિવ ચાર્જ બનશે તો એ વધુ સ્ટેબલ હશે. જેટલો વધુ સ્ટેબલ હશે એટલો જ આ CH બોન્ડની એસિડિકતા વધુ હશે. યાની કે આનું જે એસિડિક નેચર છે આ CH બોન્ડનું એ વધુ છે, એટલા જ માટે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં બીટા કાર્બન હાઇડ્રોજન સિસ્ટમમાંથી દૂર થશે અને આ પ્રકારની જે પ્રોડક્ટ બનાવશે અનસેચ્યુરેટેડ, એ મેજર હશે બ્યુટ બર્નિંગ, જે હોફમેન પ્રોડક્ટને ફોલો કરે છે. કારણ કે જે બીટા કાર્બન હાઇડ્રોજન વધુ જોડાયેલા હોય ત્યાંથી દૂર થશે, લેટ સબસ્ટિટ્યુટેડ આલ્કીન બનશે, અથવા તો તમે એવું કહી શકો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોવી જોઈએ. ઓકે ડન. આ માઇનોર છે જે સેજ છે. ઓકે ડન. તો અહીંયા રીઝન શું આવશે આ કેસની અંદર, બેડ લિવિંગ ગ્રુપની અંદર ઇવન સીબી કોન્સેપ્ટ પ્રમાણે થશે, કોન્જુગેટ બેઝ બનવું જોઈએ. તો કોન્જુગેટ બેઝ વધુ સ્ટેબલ ક્યાં છે, મીન્સ અથવા જે તમે બેઝ કહી શકો વીક ક્યાં છે, જ્યાં વીક બનતું હશે એ જ એનો જ ઓરિજિનલ જે CH બોન્ડ છે ત્યાં આગળ H+ આયનનું ગુમાવવાનું નેચર વધુ હશે અથવા એસિડિક વધુ હશે. ઓકે, સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે ગામા કાર્બન, આપણે પહેલા પણ વાત થઈ હતી, સ્ટેરિક ઇન્ટરેસ્ટ સ્ટ્રક્ચરમાં હોવું જોઈએ, કાં તો એટેક કરનાર તમારે જે બેઝ છે એમાં હોવું જોઈએ. તો જે કાર્બન સાથે લિવિંગ ગ્રુપ જોડાઈને આલ્ફા, આ બીટા અને આ ગામા કાર્બન, તો ગામા કાર્બન ઉપર મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, જેના કારણે તમારો જે બેઝ વાપરો છો, બેઝ ઇવન તમે સ્ટ્રોંગ વાપરો કે વીક વાપરો, E2 કે ઇવન પ્રમાણે થશે. જે પણ તમે એટેક કરશો એ આ બીટા કાર્બન હાઇડ્રોજન એપ્રોચ નહીં કરી શકે, કારણ કે અહીંયા મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ થાય છે. તો આ જે કાર્બન છે બીટા કાર્બન હાઇડ્રોજન, ત્યાં આગળ લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોવાને કારણે આ કાર્બનનો હાઇડ્રોજન ઇઝીલી દૂર થશે બેઝની પ્રેઝન્સની અંદર. ઓકે, અને આપણે આ પ્રકારની અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ આપશે જે મેજર હશે, જે હોફમેન રૂલ્સ ફોલો કરે છે, જ્યારે આ સેજ્ય પ્રોડક્ટ કહી શકો છો જે માઇનર પ્રોડક્ટ છે. ઓકે ડન. એન્ડ લાસ્ટની અંદર જો તમારા બીટા કાર્બન સાથે અનસેચ્યુરેટેડ સિસ્ટમ જોડાયેલી છે એક કરતા વધુ, તો જોઈ શકો છો કે આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, આ બીટા કાર્બન છે. તો ક્વેશ્ચન એ રહ્યો હતો જનરલી કે હોફમેન એવું કહે છે, અહીંયા ગુડ લિવિંગ ગ્રુપ જ છે, હોફમેન એવું કહે છે કે જે કાર્બન સાથે મેક્સિમમ હાઇડ્રોજન જોડાયેલા હોય, તો કોઈને એવું ક્વેશ્ચન થાય કે સાહેબ
અહીંયા કરતા અહીંયા 100% અહીંયા મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, ઓલમોસ્ટ અહીંયા જોવા જો તો પણ મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, તો કન્ફ્યુઝન થઈ જાય કે કયા કેસની અંદર જશે, આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે કે આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે. તો જનરલી અહીંયા તમે જોઈ શકો છો કે તમે આ બીટા કાર્બન હાઇડ્રોજન જો બેઝની પ્રેઝન્સમાં દૂર થાય અને લિવિંગ ગ્રુપ દૂર થાય તો જસ્ટ એક આ પ્રોડક્ટ બનશે, જસ્ટ આ રહી. ઓકે, અને આ બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર થઈને લિવિંગ ગ્રુપ દૂર થાય તો આપણને આ પ્રોડક્ટ મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો અહીંયા શું બને છે, કોન્જ્યુગેટ સિસ્ટમ બને છે. અને અહીંયા જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા શું બને છે, આઇસોલેટેડ ડાઇન બને છે. એટલે અહીંયા કોન્જ્યુગેટ ડાઇન બને છે અને કોન્જ્યુગેટ ડાઇનની સ્ટેબિલિટી હંમેશા વધુ હોય છે ડ્યુ ટુ રેઝોનન્સ. ઓકે, જ્યારે આઇસોલેટેડ ડાઇનની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય છે. ઇવન તમે અહીંયા જોઈ શકો છો આ કેસમાં પણ તમે અહીંયા જોઈ શકો છો જે કાર્બન પાસે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વધુ છે ત્યાંથી જ દૂર થાય છે અને આપણે અનસેચ્યુરેટેડ પ્રોડક્ટનું ફોર્મેશન આવે છે, હોફમેન પ્રોડક્ટ આવે છે. ઇન શોર્ટ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે pp ઓર્બિટલ્સનું ઓવરલેપિંગ છે, તો એ પણ એક પ્રકારનું સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે. અહીંયા પણ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે. ઓવરઓલ સ્ટ્રક્ચરમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ જોવા મળે છે. તો સ્ટ્રક્ચરમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ ચાહે બીટા કાર્બન સાથે જોડાયેલું હોય, ચાહે લિવિંગ ગ્રુપમાં હોય, ચાહે એટેક કરનાર બેઝમાં હોય, અથવા તો બેડ લિવિંગ ગ્રુપ હોય, તો 100% બધા જ કેસની અંદર તમને હોફમેન પ્રોડક્ટ મળશે. ઓકે, જો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.